ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા? મજામાં જ હશો ગાઈઝ. આજના નવા બ્લોગની અંદર તમારું બધાનું સ્વાગત છે. ને ગાઈઝ આજે વ્લોગ હું સ્ટાર્ટ કરી રહ્યું છું. અત્યારે વાગ્યા છે 7:30. કાલે છે ને આપણે પટુન દાઢ કઢાવી દીધો, એને હળવો ખોરાક કરી લઈશું. પટુન તો બોલવાનું તો નહીં. પટુ ગુડ મોર્નિંગ. જો સારું છે કા ભાઈ? જો અત્યારે ચા ને બિસ્કિટ ખવાય છે ભાઈ, બાકી રોટલી ને એવું તો હાલ ખવાય નહીં. શું થાય આમ નહીં સારું? તો ગાઈઝ થોડી તકલીફ તો ભાઈ યાર પડશે, બરાબર, કારણ કે દાઢ ખેંચાઈએ અને ટોકા લીધેલા છે એટલે બોલવાનું નહીં. એટલે આપણે ગોળીઓ હાલ દઈએ, બરાબર. તો તમે ગોળીઓ કરી દો, હું દૂધ ઘરે ના આવું, બરાબર. શું વાત છે? ત્રણ? આજ તો ત્રણ નહીં, તને ખબર કે ત્રણ સુજી? અરે ગોડા, આ તો નહીં લઈ જવાની. ચાલ કાલે અરે રોજ ના હોય તને તને ગુડ્ડુ તને કહે છે કે મમ્મી તો ત્રણ જ છે લાલ વાલો છે. સાચી વાત બસ એવું કહે છે. રોજ રોજ બી કીધું તેડ આલે તો આવડું મોટું થઈ જાય, આવડું મોટું. ચલો તા નીકળી પછી થોડી વાર ભાઈ મેગી બની દીધી અમારી બૂંદની છે, બને મસ્ત. અને અમારે ગાય છે નાસ્તો બનાવ્યો તો હુખડીનો તોય ના ખાધો. આ બચ્ચા પાર્ટી મેગી દખે બોલવા રીખવાનો. આજે અમારું દર્દી આવી ગયું ભાઈ. ને ગાય આપણે હવે હેડ્યા છે વડનગર પટોને ઇન્જેક્શન લાવવા. અને ગાય ખાસ વાત કરું ને તમને, રોજ તો આપણે હેડે ને એટલે પટો બ્લોગ બનાવી દીધી, પણ યાર આમ અફસોસ આપણને થોડો થાય છે. બાકી યાર એને શું થાય, એમ બ્લોગ બનાવવાની ઈચ્છા થાય એમ. હાલ તો ગાય ચાલ બોલવા જ નહીં ભાઈ, એટલે યાર ના અમારે પટું બની દે પાછી. એમ તો કેવું ના પડે આપણે ગાઈસ, બધી રીતે હેલ્પ કરો. શું કેવું પડું? શું કેવું પડું? મારવાની ઈચ્છા થતી કઈ ઇન્જેક્શન અપાવવા જવાનું છે. ગુડ્ડી તું કહેતી ખબર તો કે 3 ઇન્જેક્શન લઈ દેવાના પટા તાલી એવું કહેતી હતી. ભાઈ નીકળવું છે વડનગર, તો ચાલો ફટાફટ આપણે ઇન્જેક્શન અપાય અને આવતા રહીએ. આજ તો કોઈ ખાસ નહીં, ખાલી એક જ ઇન્જેક્શન અપાવવાનું છે. એટલે કાલે 2-3 તો લીધો, આજે એક લેવાનું. તો ભાઈ ગાય આજે છે ને થોડું વ્યવસ્થિત આમ ચહેરો છે. કાલ તો કમળ જોને કરમી ગયું ને એવું હતું. આજે તો હમણાં વળતર જોઈએ શું થાય છે. જોતા રહીએ, ચલો જઈએ વડનગર સીધા. ઓકે ચલો ચલો ગાઈસ આવી ગયા આપણા વડનગર. વડનગરમાં સાફ સફાઈ ચાલે છે શ્રાવણ મહિનાના કારણે. આવતું લાગે તો જો ભાઈ આવી ગયા વડનગર સત્યમ ક્લિનિક. વેટિંગમાં બેસી ગયો ભાઈ. યાર મજા ઇન્જેક્શન લઈ લઈને મટી જાય. પછી શું આપવું? આજનો દાડો જ કમ, કાલથી ઇન્જેક્શન નહીં પટી જાય. ઓકે ગાઈસ પટુ આવી ગઈ ભાઈ ઇન્જેક્શન લેવા. લઈ લેવો ને? લઈ લે આજે સહેલું હોય પછી આપવું. શું કેવું? મજા આવશે. પડા સૌ ઇન્જેક્શન લીધું ને ગાઈસ? આપણો વડનગર ઇન્જેક્શન ભાઈ લેકલા હતા ને. આટલા એક વસ્તુ બતાવું તમને, જુઓ. અરે ગાઈસ શું છે ને, પહેલાં તો કોમેન્ટ કરજો. અમે વડનગરથી આવતા હતા ને, રસ્તામાં વાયેલું હો તે લેવા ઉભા રહ્યા ના પડા. ઘેર લઈ જવું હો જતું લેડો. પટું કે જોવું છે ખાલી એટલે ઉભા રહ્યા હતા. તો ગાઈસ આપણે લઈ લીધું છે, હવે નીકળીએ. 3-4 તોડીએ ને બડા, એટલે ગુડ્ડીઓને બતાવવા થાય ને ઘેરે આપણો થોડું નવાઈ લાગે કે. ગાઈસ જેને ખબર હોય ને ભાઈ કોમેન્ટ કરજો આ વસ્તુ છે. અમને નોમ નહીં આવડતું એટલે એવું કેવું પડું. પટુ એ મૂડમાં આવી જાય તો રેડ હેડશું તાન બસ ઘણો થઈ જાય બેકાર્યું. શું લાગે? ચાલો હજી બધ ને. ચલો દાદી આવી ગયા. હા તારા રંબા લાવી ટાઈમપાસ કરવા કે ગુડ્ડી માટે? તો ગાઈ જો આપણે જઈ ગયા હતા વડનગર અને આવી ગયા છીએ. હો બાઈક તો કરી કેટલા હતું. થોડા ગુડ્ડુ માટે કેળા લાવ્યા ભાઈ, એની થોડી શાકભાજીનો ભાવ ચલો મોંઘો ના પડે. ગાઈ જો અમારે તો છે ને ભાઈ શાકભાજી મોંઘી પડે છે અને દવાઓ એ મોંઘી પડે છે. હાલ તો ભાઈ એવો સમય આવ્યો છે તો ખરેખર હું વાત કરું જબરજસ્ત. જો આ બાજુ તો અમારું બુનને રોધવાનું ચાલુ છે. ઘરમાં તો ઘંટી ચાલુ છે, અવાજ નહીં આવે પડું. જો ગાઈ આ કેવું લાગે પહેલાં તો કોમેન્ટ કરી નાખજો આ વસ્તુ છે. અને આ શેઠ અમારા શેઠ કેવા બેઠા ગયા. આ ગુડ્ડુ ચો જઈ ઠીક નથી. ઓહ કહેવાય ને લેતા ગયો ફારમ બધા. એક બટાકા ડુંગળી છે એટલો ભાવ ખબર? કિલોના 50 રૂપિયા. આ તાને કોમેન્ટ કરો તમે શું છે, અમે તો નહીં ઓળખતા.
એ શિખર વડનગર અવસ્થામાં આર્યો દેખાણો ત્યારે કે ઝાડ તોડી શિખર છે એવું કદમનું ઝાડ જ નહીં જોયું ને આપણે તો કંઈક તમને બધા ખબર હોય ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કહો અમે આવી ગયા છીએ ઘેર ભાઈ હો રેડો તમે પટુ નહીં હો રમતો તાણ હાબ્બા નહીં લાયા ગુડી રમવા માટે લાયા આરે કે માં તોડો હે ને પણ તોડી લીધા જો શું આવો બીજ આવો જોઈ લો તો ગાઈ જુઓ ભાઈ અત્યારે વાગ્યા છે 5:10 અને આપણે નીકળ્યા ગાઈસ ખેતરમાં ગાઈસ તમને ખબર હશે આ જગ્યા ઉપર પટુ બ્લોગ બનાવતી હોય પણ મારે બનાવવું પડે છે કારણ એવું છે ને ગાઈસ કે મારે પટુની યાર બોલવાનું નહીં ટાંકા લીધેલા છે ને આપણા તમે ઈચ્છા થઈ જાવ ફોન પકડજો હા પણ મૂંગા બોલેગા બોલતા તો છે લે ગાઈ આ તો ચાલ ભાઈ એક્શન તો મારું પાછો બોલી રહ્યા આ તો બોલાતું નહીં એટલે એના અમારો બ્લોગ સવારથી જ બ્લોગ ચાલુ કરી નાખું કેવું પણ અત્યારે ભાઈ નીકળ્યા છે રાગ હવે આપણે ગાય દોવા માટે તો ચલો બ્લોગમાં બન્યા રહેજો અને પડું કોના બંધ ખબર તમારા ભાઈ તમારા પપ્પા તમારા મમ્મી બધું આપવાનું એટલે મારા સાસુમાં મારા સસરાજી મારા શાળાજી મારા જિલ્લોમણ આપવાનું કહેતો હતો ફોન આવ્યો હતો સવારે આપણે જાય ને વડનગર તારે તો ગાઈઝ મહેમાન તો ભાઈ આપવાનું કહેતો હતો હવે જોઈએ આવશે કે નહીં બરાબર કોઈ ફાઇનલ જેવું નહીં પણ તો એ આવશે તો બતાવશું તમને બ્લોગ ગળ્યું ગળ્યું ગુડ અલે ગડુ ગૌતમ તારા મામા આવે છે તારા નહીં કરવા હજી તારા મોમો આવશું તારા બાબા આવશું ભગત આવશું અને ગૌતમ મોમાને ઘેર જવાનું છે સાચું લો તો ગાઈ જુઓ ભાઈ અમારા ગુડ્ડુ મોમાને આવ્યું છે અત્યારે ભાઈ પટું ખબર લેવા આ દર્દી અમારા ગોળીઓ ગાડીને કમ્પ્લીટ દુખાયા નહીં દુખાતના તો ગાઈ જુઓ ગાડી આવી જઈશ ભાઈ ગુડ્ડુ મોમાને આવ્યા છો ગીડુ મામા આવ્યા તારા કદમ તમે મામા આવ્યા જોડો અમા પેલા પપીડો જાય જલ્દી જાય જલ્દી પપીડો જાય જોજે પાછો પપીડો પહેલા આવો કેવા જોઉં છું કે બે બચ્ચા બાલટી નાટી તમારા પપ્પાને આવો સમજી જાઓ ગુડ્ડુ આવીને દોડીને એ ગૌતમ પેલા પપીડાને કાઢ કે જા સરે જો ઊંઘી ગયો છે જાગે છે અડધો જાગતો ને અડધો ઊંઘતો છે ગૌતમ જોજો નહીં બોલે એમ તો બીજું કોણ છે હા હા હરકો ગાળવાનો તો એ આમ સીધો કઈ નાખજો કોઈ પોથલ અલે બોધે ને અમરો દે ગુડ્ડુ જવું છે મમાંગી એ ગુડ્ડુ પાછા તો ગોદરું બધું લાયા એટલે સરજા માટે લાયા હા હા અલે ગુડ્ડુ ટાટા આવજે મૂડ નહીં પાછો બે તો જો તો ગાઈઝ મહેમાન હેડ્યો છે એ મૂડ નહીં પાછો હાલતો રેડો ઉતરો અમે એ ઉતરો આપણે ઘેર નહીં ચાલુ મમ્મી નહીં આવતી મમ્મી તો પેલી રહી જો મમ્મી તો ઘેર એસી અડી એસી જોડો ના જવાય અત્યારે અંધાર થઈ ગયું પેલો સરજી ને ઘેર જાય સરજી ઘેર જાય જો ગુડ્ડુ ને અંગા જવું જો પેલો સરાજી ઊંઘી ગયું ટાટા કહી જોડો મોમન ટાટા કહેજો હું નહીં લેડો જવા દે તો આવ હાર આવજો હા ટાટા કહેજે બેટા ગુડ્ડુ રોવા વળડી હાર આવજો
એ મમ્મી જા ગાડી જઈ જો ગાડી જઈ ને અત્યારે ના રોવા બેટા ગાઈઝ મહેમાન તો જો બધો ગુડ્ડુ અમારા અંગાત દિવસ બોલ હે આપણે પાછું રાખડી નહીં જવાનું તારે બોલવાની છે તારે સર્જન રાખડી બોલવાની છે ઓ તા મમ્મી દુખાય બેટા મમ્મી દુખાય શું આપણે રાખડી નહીં જવાનું છે ગાઈઝ ગુડ્ડુ જવું છે મમ્મા ઘેર અને બડા એને ઘેર ગૌતમે હું ગયા છું બોલ ઘેર રીહોણા છે ગૌતમ ઘેર રીહોણા છે ને મમ્મી ઊભો થઈ લાવ્યો છે એવું જ લાગે છે ગાઈસ ગૌતમ રિહાઈ કોબલો ઓડીને ગયા હતા અમે આયા બારે ચલો ગુડ નાઇટ ટાટા ગુડુ ગુડ નાઇટ બેટા બાય બાય કહી દો નાખીએ તો બાબા ગૌતમ ગુડ નાઇટ જો ઓડીનું નીચું ચલો બુન ગુડ નાઇટ સમ પંખો ચાલુ કર્યો તો યાર આ તો ખાઈ નાખો તે પંખો ચમ ચાલુ કર્યો હતી હાર્યો એટલે કરી દે હા હેલો તો ચલો ગાઈઝ આજે ભાઈ વિડીયોમાં એવું છે કે સવારથી યાર આપણે દવાખાને જતા આપણે ઇન્જેક્શન આવવા પાછો તારે મહેમાન આવ્યો ભાઈ આપણે મૂકીને આવી ગયા છીએ હવે ગુડનું મહેમાને આવ્યા હતા બધા તો જોશે તો ગાઈઝ આ સર રાખું છું આજનો બ્લોગ તમને ગમ્યો છે ને ગમ્યું તો ભાઈ અત્યારે કેટલા વાગે છો 10:30 વાગે બરાબર તો યાર બેઠા હતા હવે બ્લોગ એડિટ કરવાનો છે બહુ ઘણો ટાઈમ થશે આજ તો લગભગ 12 વાગી જશે તો ચલો આપણે મળીએ પછી આપણા કાલના નવા બ્લોગમાં બધાને જય માતાજી ટેક કેર અને ગુડ નાઇટ